માસ્ટર અતુલ સર યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે પ્રવાસન સ્થળ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોમાંનું એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર આશાપુરા માતાના મઢ વિશે હું આપને પરિચય આપીશ. આપ જાણો છો કે કચ્છની ધરતી ઉપર આશાપુરા માતાનું પવિત્ર મંદિર આવેલું છે. આ મંદિરમાં આજે પણ આશાપુરા માતાનું મંદિર અહીં બિરાજમાન છે અને એનો હિન્દુ ધર્મમાં ખૂબ જ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. આજે આશાપુરા માતાના મઢે નવરાત્રિના દિવસે ખૂબ જ ભક્તો મોટી સંખ્યામાં ચાલીને તેની શ્રદ્ધા માનતા પૂરી કરે છે. આજે જોઈએ તો મોરબીથી માંડીને કચ્છ સુધી આ નવરાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં ભોજનના કેમ્પ લાગે છે અને આ પદયાત્રીઓની સેવા કરે છે. આજે માતાના મઢમાં નવરાત્રિના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભક્તો જતા જોવા મળે છે. તેથી રાજ્ય સરકાર દ્વારા આ માતાના મઢનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય અને ભક્તોને સગવડ મળી રહે અને સ્થળનો વિકાસ થાય એ માટે હંમેશા તત્પર રહેલી છે. આથી માતાના મઢને એક માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છું. આજે હું તમને ચર્ચા કરીશ તેના વિશે. માનનીય વડાપ્રધાન 26મીના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને એમાંથી એક દિવસ કચ્છના પ્રવાસે જશે. ત્યાં ભુજ ખાતેથી માતાના મઢ ખાતે 32.71 કરોડના ખર્ચે એક લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તો એના વિશે માહિતી મેળવી તો આશાપુરા માતાજીના મંદિર પરિસર પાસે શ્રદ્ધાળુઓને મળશે વધુ એક સવલત. ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડને નવું રૂપ આપી મોટું તળાવ અહીં બનાવવામાં આવી રહ્યું છે. આપ તે વિડીયોમાં છેલ્લે તેના ચિત્રો જોઈ શકશો. આશાપુરાના માતાના મઢની એક હિન્દુ ધર્મમાં ખૂબ જ આસ્થાનું મોટું કેન્દ્ર છે. અહીં આશાપુરાના માતાના મઢ વિશે આપ ઘણી દંતકથાઓ પ્રચલિત છે અને આ મંદિર વિશે ઘણી બધી માહિતી અને વિડીયો આપ યુટ્યુબ ઉપર જોઈ શકશો. આ માતાના મઢને ખૂબ જ સવલતો ભરેલી જોવા મળે છે. આજે માતાના મઢે રહેવા જમવાની તમામ સગવડ ફ્રીમાં જોવા મળે છે. વડાપ્રધાન પણ આ માતાજીને માથું ટેકવા માટે વારંવાર અહીં આવે છે. આશાપુરાના મતે માતાજીની નવરાત્રિ ઉપર ખૂબ જ આરાધના કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે. તેઓની સુખ સવલતોમાં વધારો થાય એ માટે અહીં સરકાર દ્વારા વધુ એક નજરાણું ઉમેરવામાં આવી રહ્યું છે. આશાપુરા માતાજીના પરિસર ખાતે ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડને એક નવું જ રૂપ અપાયું છે. અહીં સરસ મજાનું તળાવ બનાવવામાં આવ્યું છે જેથી ભક્તોને અને પ્રજાજનોને વધુ એક સવલતનું નજરાણું જોવા મળશે. અહીં રાત્રિ દરમિયાન શાંતિથી બેસી આ તળાવનો નજારો માણી શકાશે. તો આ વેકેશનમાં અથવા ચોમાસા પછી આપ પરિવાર સાથે આશાપુરાના માતાના મઢે જશો તો આ તળાવની મુલાકાત અવશ્ય લેજો. આમ આશાપુરા માતાનું મઢ અને કચ્છના જુદા જુદા પ્રવાસન સ્થળોમાંથી હંમેશા સવલતોનો વધારો કરવામાં આવી રહ્યો છે. તેમાંથી એક આ વધુ સવલતનો ઉમેરો થતો જોવા મળે છે એ આપ જોઈ શકો છો. આજે આશાપુરાના માતાનું મંદિર તેમજ જુદા જુદા પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોનો વિકાસ કરવો એ હંમેશા સરકાર પ્રતિબદ્ધ હોય છે. જો આપ જોઈ શકો છો ચિત્રમાં કે આશાપુરા માતાના મઢની બાજુમાં
ખાટલા ભવાની મંદિર આવેલું છે. તેમાં ચાચરા કુંડને નવું રૂપ આપી તેનો એક સરસ મજાનો 32.71 કરોડના ખર્ચે એક સરસ મજાનો લુક આપવામાં આવી રહ્યો છે. અહીં માય ભક્તો સાંજ દરમિયાન એનો કુદરતી નજારો માણી શકશે. તો આપ ક્યારે આવો છો અહીં? તેમજ આશાપુરા માતાના મઢ ઉપર આવો તો ચોક્કસ આ સ્થળની મુલાકાત લેજો. આમ આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ અવશ્ય લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. માસ્તર અતુલ સર માં આપનું હાર્દિક સ્વાગત છે. માસ્તર અતુલ સરને સબસ્ક્રાઈબ કરી આવા વધુ વિડીયો આપને મળી રહે એ માટે સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આશાપુરાના માતાના મઢે નવરાત્રિ દરમિયાન ખૂબ જ ભક્તો આવતા હોય છે. તેની સવલતોમાં વધારો થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડને એક નવા જ રૂપરંગ સાથે અહીં વિકસાવવાનો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ ચોમાસા પછી આ કુદરતી નજારો સુંદર રીતે વિકસેલો જોવા મળશે. આમ આશાપુરા માતાના મઢે અહીં વધુ એક સવલતનો ઉમેરો થતો જોવા મળે છે. તો આ સગવડનો અવશ્ય લાભ લેજો અને આ પ્રવાસન સ્થળની અવશ્ય મુલાકાત આપ લેજો. માસ્તર અતુલ સર, લાઈક, શેર, કોમેન્ટ અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર. થેન્ક યુ. જય આશાપુરા માતાજીની જય. થેન્ક યુ. માસ્તર અતુલ સર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.